ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. તો મિત્રો આજે એસએસસી જીડી એન્ડ અગ્નિવીરના જે વિદ્યાર્થીઓ છે, ખાસ કરીને જે જીડીનું જે ફિઝિકલ આવવાનું છે બરાબર પહેલાં, તો એમાં ઘણા વિદ્યાર્થીઓના સવાલ હતા અને મને કમેન્ટ આવી હતી, પર્સનલીમાં મને મેસેજ આવ્યા હતા કે સર અમને ચેસ્ટ ઉપર માહિતી આપો જીડીનું પ્રોપર. બરાબર, કેમ કે આની પહેલાં જે આપણે ચેસ્ટના જે વિડીયો લીધા એ ગુજરાત પોલીસે લગતા લીધા છે, કેમ કે એમાં ચેસ્ટ મેઝરમેન્ટ થોડુંક ઇઝી હોય છે. પણ જે જીડીનું છે ને મિત્રો બરાબર, એ થોડું ટફ હોય છે. કેમ કે એનું ચેસ્ટ મેઝરમેન્ટ થોડુંક મતલબ નીચેથી હોય છે. કેટલું નીચેથી હોય છે એ આપણે જોવાનું છે. કેટલી સેન્ટીમીટર તમારે ફૂલાવી જોઈએ અને કઈ એવી વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે તાકી શું કહેવાય કે તમને ફૂલાવામાં વાંધો ન આવે. તો આજે આ વિડીયોમાં 2-3 વસ્તુ કહેવાનું છું હું તમને, બરાબર, કે ચેસ્ટને મેઝરમેન્ટ કઈ રીતના કરવી જોઈએ, બરાબર, ક્યાંથી મેઝરમેન્ટ કરે છે, બરાબર. એન્ડ બીજી વસ્તુ કઈ એવી પોઈન્ટનો તમે ધ્યાન રાખશો કે તાકી તમારું એક્સપાન્ડ થવામાં તમને તકલીફ ન પડે, મતલબ કે એની એક્સરસાઇઝની કઈ એવી 2-3 એક્સરસાઇઝ છે કે જેનાથી ફાયદો તમને થશે, બરાબર. તો મિત્રો આ વિડીયો જોજો છેલ્લા સુધી, ઘણો ફાયદો થવાનો છે અગ્નિવીર અને જીડીના વિદ્યાર્થીઓ માટે ખાસ, બરાબર. તો નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો પેલા મારી પાસે 2 બોયઝ છે. એક છે આપણે ટીએ બોયઝમાં હિતેશ પાસ થયેલો છે, બરાબર, કે એને અગ્નિવીરની બેસ્ટમાં બેસ્ટ ફર્સ્ટ મારી હતી. એન્ડ ત્યાં જાય એને માઇક્રો હાઇટમાં એમને કાઢી નાખ્યો હતો. તો એમને અગ્નિવીરનો પણ અનુભવ છે અને ટીએ આર્મીનો પણ અનુભવ છે કે ત્યાં તમિલનાડુમાં જેને ફિઝિકલ પાસ કર્યું હતું, મેડિકલ પાસ કર્યું હતું, બરાબર. બીજી બાજુ મારા જોડે છે નવદીપ, બરાબર, કે તેને જીડીનું ગ્રાઉન્ડ પાસ કરેલું છે, બરાબર. પછી મુંબઈમાં સીઆઈએસએફ ફાયરમેનનું ગ્રાઉન્ડ એ પાસ કરેલું છે, બરાબર. ત્યાં પણ ચેસ્ટ તો એકદમ ટફ રીતે આપી હતી, બરાબર. તો એ બંને વિદ્યાર્થીઓ પાસેથી આપણે પહેલાં ચેસ્ટ મેઝરમેન્ટ કરશું, બરાબર, કે ક્યાંથી કોને કઈ રીતના માપી હતી, અને પછી 1 to 1 આપણે બધા બોયઝને ચેસ્ટ માપશું, મતલબ જે ભૂલ કરે છે એ ભૂલને સુધારશું, બરાબર. અને પછી હું તમને કહીશ કે એનું કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, બરાબર. તો ચાલો હવે પહેલાં આપણે હિતેશથી સ્ટાર્ટ કરીએ. આપણે હિતેશથી માપીએ, બરાબર. તો જો નોર્મલ એમની છે 78, બરાબર. ત્યાં પણ એટલી જ થઈ હતી, બરાબર. જે ટી આર્મીમાં અને અગ્નિવીરમાં 78 જ જોઈએ આપણે, 78 છે. ચાલો હવે ફૂલાવજો, એક્સપાન્ડ 84, 84, બરાબર. તો આ રીતના જ માપી દે ને, બરાબર, નિપલ ઉપરથી ને કઈ રીતના ધ્યાન અગ્નિવીરના વિદ્યાર્થીઓ જોડે શું કે જ્યારે પણ ચેસ્ટ મેઝરમેન્ટ કરતા હોય ત્યારે આ રીતના આમ નહીં જોતા, બરાબર. નજર એકદમ સામે રાખજો. પગું તમારે આ રીતના ઉપડવાનો જોઈએ, જ્યાં આમ ન થવું જોઈએ, બરાબર. આ રીતના ન થવું જોઈએ, આ વસ્તુથી ધ્યાન રાખજો, બરાબર. શોલ્ડર જે છે એ કાઢવાના નથી, બરાબર ને. આ રીતના કરવાનું છે એટલે આરામથી ચેસ્ટ થઈ જશે. બસ થોડી એક્સરસાઇઝ ના કરવાની છે, હું તમને કહીશ તમને, બરાબર. હવે આપણે જીડી બોયઝ પાસેથી માપશું, બરાબર. એની પાસેથી જાણીએ કે ત્યાં કઈ રીતના માપ્યું હતું, અને ખાસ કરીને એસએસસીના વિદ્યાર્થીઓ માટે કે જેને ત્યાં વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે, કેમ કે અગ્નિવીરમાં તો 78-83 હોય છે, પણ જીડીમાં હોય છે 80-85. ચાલો હવે એ જોઈએ. ઓકે મિત્રો, તો પહેલા કઈ રીતના અહીંયા પહેલા હાથ ખોલાવી નાખવાના, આવી રીતના તમને જેમ ઠીક પડે આવી રીતના. પછી એ લોકો રે પટ્ટી નિપલથી નીચે, નિપલથી નીચે, ઓકે. અહીંથી પાછળથી થોડી ઊંચી હોય, હા, નીચેથી સામેથી નીચે હોય, બરોબર છે ને. આ રીતના અને હાથ ખોલાવી નાખવાના છે. હા, પછી હાથ નોર્મલ કરી દેવાનું. જોવાનું આયા નહીં, જોવાનું સામે, જોવાનું સામે. ઓકે, તો એક્ઝેક્ટલી પરફેક્ટ આપણે માપી છે 82 થઈ જાય. કેટલી? 82. ચાલ એક્સપાન્ડ 82, 89, બરાબર. ગુડ. તો ફરીથી મિત્રો, બરાબર, ફરીથી જોઈએ આપણે. જોઈ લો છો તમે 82 છે, ચેક કરી લો એકવાર, બતાવજે. 82, 83, ઓકે. 83 નીચેથી છે, ઓકે. રેડી? ચાલ 3, 2, 1 એક્સપાન્ડ 89, બરાબર. 83 to 89 એટલે કે 6 ફૂલી છે આ બોયઝને, બરાબર. ગુડ, સરસ. બીજું કઈ વસ્તુ ધ્યાન રાખવાની ત્યાં? બીજું ધ્યાન રાખવાની વસ્તુ એવું છે કે મોસ્ટ ઓફ છોકરાને એવું લાગે કે સાતમ ઉપરથી માપી હતી, ઉપરની અપર ચેસ્ટ વધારતી પણ લોઅર ચેસ્ટ નથી વધારતા. લોઅર ચેસ્ટ નથી વધારતા, લોઅર ચેસ્ટ ઉપર ધ્યાન દેવાનું છે. સીએપીએફની કોઈ પણ જગ્યાએ આવી રીતના જ માપી નિપલને તે મુંબઈમાં આવી રીતના જ માપીશું ને એસએસસીમાં આવી રીતના. ઓકે. તો મિત્રો એમને મુંબઈ પછી કર્યું હતું ને, તો ત્યાં પણ એ રીતના જ માપ્યું હતું. અને જીડીમાં જે એનું ફિઝિકલ હતું, બરાબર, ભુજમાં, તો ત્યાં પણ એટલે મતલબ એને કીધું ને કે અપર ચેસ્ટ ઉપર આપણે કામ કરીએ, પણ આપણે લોઅર ચેસ્ટ ઉપર કામ નથી કરતા, ને એના લીધે વિદ્યાર્થીઓ ફેલ થતા હોય છે જીડીમાં, બરાબર. તો એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. હવે 1 to 1 બોયઝનું આપણે ચેસ્ટ મેઝરમેન્ટ કરીએ, કે જેમાં અગ્નિવીરના બોયઝ છે, જીડીના બોયઝ છે, અને પછી લાસ્ટમાં તમને એક્સરસાઇઝ એ કહીશ, બરાબર. ચલો તો હવે માપીએ. ઓકે મિત્રો, તો હવે આપણે બોયઝ પાસેથી જોઈએ કે કોને કેટલી ચેસ્ટ થાય છે. એ જીડીના વિદ્યાર્થીઓ પણ છે અને અગ્નિવીરના વિદ્યાર્થીઓ પણ છે, બરાબર. તો ચાલો માપીએ પહેલાં 1 to 1. ચાલ આવી જાય પહેલાં આગળ નવદીપ જોડે પાછળ ઈતા પાછળથી પણ બતાવી દો. પાછળથી કેટલી રાખવાની છે? જો જે બી વિદ્યાર્થીઓ ઘરે જઈને તૈયારી કરે છે તો કેટલી પાછળથી રાખવાની? પાછળથી જો એટલી, બરાબર, એટલી. ઓકે, પાછળથી એટલી રાખવાની છે.
અને આગળથી પણ ખાસ જોજો. બરાબર બરાબર રેડી. નિપલથી નીચે. તો મિત્રો આ SSG ની સ્ટાઇલથી છે. આમની છે 85 બરાબર 85 ની ગરદન નીચે ને જોન આમ નથી કરવાનું, સીધું જોવાનું છે મારી સામે. હા, અને હાથ પાછળ બાંધી દેવાનું છે. અને જ્યારે કોઈ એક્સપાન્ડ કહે બરાબર તો 10 to 1 કાઉન્ટ ડાઉન આપવાનું છે. બોલજે 10 9 8 7 7 6 5 4 3 2 1 93 બરાબર. ગુડ. 85 to 93. તો આ રીતના છે બરાબર. આમની જીડીમાં થઈ જાય એટલે અગ્નિવીરમાં તો થઈ જ જશે, કઈ વાંધો નથી. ગુડ, સારો. સાઈડમાં નેક્સ્ટ સેમ બરાબર. આ બોયઝ આપણો ટીએ વાળો બોયઝ છે ને એમની જીડીની ભરતી નથી અને ટીએની તૈયારી અત્યારેથી જ કરે છે મિત્રો. તો આપણે આમને ઉપરથી માપશું બરાબર. ઈતા કે છે કઈ બાજુથી હતું? ઉપર ઉપરથી બરાબર. હા ઠીક છે. 77 ચાલ 83 વન મોર 77 છે મિત્રો બરાબર. 77 ચાલ એક્સપાન્ડ 83. ઓકે ગુડ, સરસ. તો ટીએમાં પણ 83 જોઈએ ને? 83 થઈ જવી છે ટૂંકમાં. ત્યાં કોઈને વાંધો આવ્યો તો મતલબ એ રીતના? ઓકે, તો થોડું ખાલી મસલ ઓલું કરશે એટલે આરામથી 83 તો થઈ જ ગઈ છે. તો કે ગુડ, સરસ. સાઈડમાં નેક્સ્ટ ચાલ. ઓકે, આપણે વધારે પડતું નિપલ નીચેથી જ માપશું તાકી વધારે ખ્યાલ આવી જાય. અને જો આ થઈ જાય ને તો ઉપર તો થઈ જ જશે. જેને પણ ડાઉટ આવશે ને બરાબર એને આપણે ઉપરથી માપશું. રેડી છે? 80 એક્સપાન્ડ 85. ઓકે ડન, વેરી ગુડ. પગ તમારો ઉપાડવાનો જોઈએ બરાબર. એ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે સાઈડ ચાલ નેક્સ્ટ. રેડી? ઓકે 79 એક્સપાન્ડ 79 to 85. 79 to 85 બરાબર. 85 એટલે કે 79 85 બરાબર. આ જ મેથડ ફોલો કરવાની છે. પગ અને શોલ્ડર તમારા ઉપર ન થવો જોઈએ. નેક્સ્ટ ચાલો. અગ્નિવીરનો બંધો છે. ચાલી તાજો જવા. રેડી? તો આને આપણે ઉપરથી માપશું. એટલા આગળ 78 આમે જો. યસ, કાઉન્ટ ડાઉન એપ 10 9 8 7 બોલ. 10 9 7 8 6 5 4 3 2 1 ઓકે એક્સપાન્ડ. શાબાશ. 86 79 to 86. ગુડ, શાબાશ. સાઈડમાં નેક્સ્ટ આપો. અગ્નિવીરનો બંધો છે બરાબર. તો આપણે આને આની નીચેથી માપશું. 80 અપ 90. ઓકે ગુડ, સરસ. 10 ફૂલાવી છે ભાઈ. તાળી પાડો ભાઈ. 10 ફૂલાવી છે એ પણ નીચેથી બરાબર. યસ, ચાલ નેક્સ્ટ. ઓકે, લાસ્ટમાં આ જે બે બંદા છે ને બરાબર એ આપણે અગ્નિવીરના છે અને શરૂઆત હમણાં જ જોઈન કર્યું છે બરાબર. તો એમને ચેસ્ટમાં થોડું છે ને જોઈન કર્યાને કેટલા દિવસ થયા? 6 દિવસ થયા છે બરાબર. 75 ચાલ એક્સપાન્ડ 81. ઓકે વન મોર ટ્રાય. રેડી? હાલ જાય નવ દેજો. આપણે બંને બોયઝના અગ્નિવીરના પર ખાસ ધ્યાન રાખજો કે જેને ચેસ્ટ આવે એકદમ કટ ટુ કટ થાય છે એના માટે તો ખાસ જોજો. રેડી? ચાલ 74 બોલા. 83 મતલબ કે 82 થી 83 ની વચ્ચે. 76 82 83. ઓકે ગુડ, સરસ. વાંધો નહીં, થઈ જાય. ચાલ ઓકે જોજે. આપો અગ્નિવીરનો છે બરાબર. તો આપણે એ રીતના તેનું આપશું. 76 80. પેટનો શ્વાસ ભરવાનો છે. પેટ બરાબર નથી કરવાનું. ઓકે મિત્રો, તો અગ્નિવીર બોયઝની છે 78. ચાલ 81 82. ઓકે મતલબ કે આમને તકલીફ છે 4 ફૂલા છે બરાબર. ઉપરથી માપશું આપણે એમને કે કેટલી થાય છે. રેડી? 83 ઓકે રેડી?
ચાલ એક્સપાન્ડ 91 83 ટુ 91 એટલે કે 83 91 ગુડ સરસ. ચાલો હવે જે મિત્રો 2 જીડી ના વિદ્યાર્થીઓ છે આપણી પાસે જોડે તો બરાબર છે એમની આપણે માપ્યું પરફેક્ટલી. ચાલ છે રેડી પરફેક્ટ માપવાનું છે પરફેક્ટ એંગલ થી આ બાજુથી પણ જોઈ લેજે આ બાજુથી પણ લેજે બરાબર પાછળથી પણ બતાવી દે રેડી જો રેડી છે ને ઓકે નિપ્પલ છે નીચેથી બરાબર જા રીતના ઓકે જા રીતના માપશે ને 81 આવી તો બતાવ આ બતાવો આ બધું 81 છે ભાઈ બરાબર 81 રેડી એક્સપાન્ડ 81 86 એટલે કે 5 ફૂલી છે પરફેક્ટ 86 ઓકે મિત્રો વન મોર બોયઝ છે બરાબર જીડી નો બોયઝ છે ચલો ઓકે જીડી ના વિદ્યાર્થીઓ જો પાછળ કેટલું રાખવાનું છે બતાવી દો પાછળ કેટલું રાખવાનું છે પાછળ પટ્ટી કેટલી રહેવી જોઈએ એટલી પટ્ટી રહેવી જોઈએ બરાબર મેઝરમેન્ટ ઓકે ચલાવી જાય એન્ડ આગળ નિપ્પલની નીચેથી બસ એટલે આ વસ્તુનું ધ્યાન રાખ કેટલી છે 81 ચાલ બ્રીથ 81 88 એટલે કે 7 ફૂલી બરાબર તો મિત્રો આ રીતના ચેસ્ટ મેઝરમેન્ટ ત્યાં થશે તમારું અગ્નિવીરના ટીએ આર્મીની તૈયારી કરે છે એને પણ માટે અને જે જીડીની ખાસ તૈયારી કરે છે એ માટે પણ બરાબર તો હવે હું તમને એવું કહું છું કે જે મતલબ કે જે લોઅર ચેસ્ટનું બરાબર લોઅર ચેસ્ટ માટે શું કરવું બરાબર પછી અપર ચેસ્ટ માટે શું કરવું અને મિડલ ચેસ્ટ માટે શું કરવું એના 3 પુશઅપ આપણે કરીશું આપણે બરાબર બોયઝ આપણે કરશે 3 પુશઅપ્સ એ 3 પુશઅપ તમારે ધ્યાન રાખવાના છે એટલે વાંધો નહીં આવે ચલો આપણે તો તમારે પહેલાં કરવાનું છે જે 3 ટાઈપના પુશઅપ કરવાના છે એમાં તમારી અપર ચેસ્ટ બરાબર મિડલ ચેસ્ટ એન્ડ લોઅર ચેસ્ટ 3 આમાં કવર અપ થશે બરાબર તો આને તમારે સેટ કરવાના થશે કેટલા કરવાના થશે કહું છું પહેલા વાઇડ પુશઅપ લઈએ આપણે બરાબર તો આપણે બોયઝ પાસેથી જોઈએ કે વાઇડ પુશઅપ કઈ રીતે મારવાનું છે ઓકે 3 2 1 એન્ડ ડાઉન 1 અપ 2 અપ 3 અપ 4 અપ 5 અપ 6 અપ 7 અપ 8 up 9 up and 10 up તો મિત્રો વાઇડ હાથ રાખવાના છે હાથને એકદમ ખુલતા રાખવાના છે અને એકદમ ચેસ્ટ ચાલુ ચડાવવાનું બરાબર તો છે મિડલનો બરાબર પાર્ટ છે ને એકદમ એક્સપાન્ડ થશે આનાથી હવે જે નેક્સ્ટ છે ને એ છે પહેલવાન પુશઅપ્સ યસ પહેલવાનની પોઝિશનમાં આવવાનું છે બોયઝ હાથ જગ્યા કેટલી રાખવાની છે જગ્યા શોલ્ડર જેટલી બરાબર શોલ્ડર જેટલી એટલી જગ્યા રહે બરાબર અને પહેલવાન પુશઅપ મારવાના છે પ્રોપર બોડી ડાઉન કરી એન્ડ અપ કરીને ખેંચાવવાનું છે આમાં લોઅર ચેસ્ટ ઇન્ક્રીઝ થશે રેડી બોયઝ 3 2 1 પોઝિશન એન્ડ ડાઉન 1 અપ ખેંચો આ રીતે આમ ખેંચાવી રાખવાનું છે ડાઉન અપ 3 અપ 4 અપ 5 અપ 6 અપ 7 અપ 8 up 9 up and 10 નોર્મલ તો મિત્રો આ સેકન્ડ નંબરનો હતો બરાબર કે જે પહેલવાન પુશઅપમાં તમારે પૂરેપૂરું બોડી આખું અંદરની બાજુ ખેંચાવવાનું છે હવે આપણે ત્રીજા જે લેવાના છે ને એ છે ડાયમંડ લઈશું બરાબર ને ડાયમંડ પુશઅપ તમારે પ્રોપર આ રીતના ડાયમંડ આ રીતના બનાવી બરાબર એન્ડ હાથને કેટલાક દૂર રાખશો હાથને તમારે જે આપણો આ ગરદનનો ભાગ હોય ને બરાબર એની નીચે રાખવાનું છે બરાબર જેમ કે જો જા કર દે હાથું સીધા બરાબર હા ગરદનની ભાગની નાથી મતલબ કે આ જે ગરદન છે ને બરાબર જ્યાં ગરદન બરાબર એની નીચે નહીં ચેસ્ટ ઉપર કે નહીં આગળ બરાબર ગરદનના ભાગમાં જ રાખવાનું છે અને જ્યારે ડાઉન થશે ને બરાબર ત્યારે ચેસ્ટને આવીએ બરાબર એન્ડ પછી અપ થવાનું છે ઓકે આ પ્રોપર મેથડ છે પુશઅપ મારવાની ડાયમંડ પુશઅપ મારવાની તો ચાલો હવે જોઈએ 1 એન્ડ ડાઉન અપ 2 અપ 3 up 4 up 5 up 6 up 7 up 8 up 9 up and 10 up તો મિત્રો ડાયમંડ પુશઅપ છે તમને એવું લાગે કે ઈઝી છે પણ ઈઝી નથી હો બરાબર આની પહેલા આને મેં 50 જેટલા પુશઅપ મરાવી દીધા બરાબર પછી પાછા અને પછી એને ડાયમંડ લાસ્ટમાં કરાવ્યા છે બરાબર તો કહેવાનો મતલબ એમ છે કે આ 3 પુશઅપ કરવાના છે તમારે બરાબર પહેલા કરવાના છે તમારે નોર્મલ
નોર્મલ પુશઅપ મારવાના છે બરાબર, પછી પહેલવાન પુશઅપ મારવાના છે બરાબર, અને પછી ડાયમંડ મારવાના. રેડી? આ 3 પુશઅપ તમારે કરવાના જ. સાથમાં એક બેનિફિટ વાળી એક્સરસાઇઝ બી કહી દો બરાબર, કે તમારે જ્યારે પણ તમે ફ્રી હોય બરાબર, તો આ રીતના હાથને આ રીતે આમ કરતું રહેવાનું બરાબર. પછી અપ ધારી રાખી, આ ખેંચાશે બરાબર, આ ભાગ આખો ખેંચાશે. રેડી? આ એક્સરસાઇઝ, આ 3 એક્સરસાઇઝ તમારે જોડે જોડે કરતી રહેવાની છે. તો મિત્રો એટલી વસ્તુનું ધ્યાન રાખશો ને એટલે આરામથી તમારી ચેસ્ટમાં વાંધો નહીં આવે. સાથે સાથે ડાયટમાં તો ખાસ ધ્યાન રાખજો બરાબર. આની પહેલા મેં 2 વિડીયો મેં મૂક્યા છે બરાબર, એ તો પોલીસ માટે છે, પણ આ જીડી અને અગ્નિવીર અને ટી આર્મી માટેના ખાસ હતા બરાબર, કે કઈ રીતને એમને કરવાનું છે. બીજી વસ્તુ એ બરાબર કે ડાયટ ઉપર વધારે ફોકસ કરશો તો જઈને તમારો મસલ જે છે એ થશે બરાબર. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખી અને એક્સરસાઇઝ કરજો. મારા લગતી કંઈ પણ હોય તો મને આ નંબર ઉપર સંપર્ક કરી લેજો બરાબર. કંઈ બી હશે તો એમાં હું તમને અપડેટ આપીશ. બાકી પછી અહીંયા આવીને ટ્રેનિંગ કરવી હોય, અહીંયા આવીને તમારે જોઈન કરવું હોય તો એડ્રેસ છે આપણું ગીર સોમનાથ કોડીનાર બરાબર, તો તમે અહીંયા આવી શકો બરાબર. બાકી કંઈ બી હશે તો વિડીયોના માધ્યમથી જરૂરથી કહીશ. તો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં.